કરીને જય સ્વામિનારાયણ. નેટ પ્રોબ્લેમ થાય, ચાલુ થાય ને ત્યાં લાઈવ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને ખાસ એટલા માટે જ લાઈવ થઈ છું, બધા જોડાઈ જાય એટલે વાત કરી. આજે એક સુરતથી મને હમણાં જ ફોન આવ્યો, હજી 10 મિનિટ થઈ. ચાલો અવાજ આવે છે ને જોડાઈ જાય એટલે વાત કરી કે મારા નામથી કોઈ પૈસા માગતું હોય કે અહીંયા મારી ત્યાં 1-2 વખત સેવામાં આવ્યા હોય, મારે ત્યાં કદાચ 1-2 વખત સેવામાં આવ્યા હોય ને પછી મારા નામથી કોઈ પૈસા માગતું હોય અથવા મારું નામ આપતા હોય કે અમે આશાબેન સાથે ફાઉન્ડેશનમાં છીએ, આમ છીએ તેમ છીએ, તો મારા ફાઉન્ડેશનમાં એવા કોઈ બહેનો જ નથી પહેલાં. એટલે એવા બહેનોથી દૂર રહેજો કે એવા ભાઈઓથી દૂર રહેજો જે મારું નામ વટાવતા હોય કે મારા નામ આપીને પૈસા ક્યાંય લેતા હોય. તો તમે પૈસા આપશો ને તો એના દોષી તમે રહેશો, આટલું યાદ રાખજો. મેં કોઈને આવું નથી કીધું કે તમે ઉછીના પૈસા લાવો ને આમ કરો ને તેમ કરો, અને આપણે તો આપણી પ્રૂફ સાથે કોલ ડિટેલ કઢાવવા પણ તૈયાર હોય. એટલે મારા નામ આપીને કોઈ પૈસા લેતું હોય કે તોડબાજી કરતું હોય તો કાયદેસરના તમ તાર પગલાં લેજો, એમાં આપણે ક્યાંય છે નહીં. અને મારું નામ આપીને કોઈ પૈસા માગવા આવે તો કોઈને પૈસા પહેલાં આપતાય નહીં, મને પહેલાં ફોન કરજો. કોઈ ભાઈ હોય કે કોઈ બેન હોય, કોઈ પણ હોય જે મારું નામ વટાવીને તમને એમ કહેતા હોય કે અમે આશાબેનના ટ્રસ્ટમાં છીએ, ફાઉન્ડેશનમાં છીએ, પૂછડામાં છીએ, મારી ત્યાં કોઈ નથી એવા બહેનો કે એવા ભાઈઓ, મારી ત્યાં ખોટી રીતનું કોઈ નથી. એટલે મને હમણાં સુરતથી ફોન આવ્યો, એ કે ઘણા બધાના પૈસા આવી રીતના છે ને બેન તમારું નામ આવું કહે છે ને તેમ કહે છે. મેં કીધું ખોટી રીતના મારું નામ કહે મને કોઈ ફેરાઈ નથી પડતો, પણ મારી ને આવું કોઈ છે નહીં. મેં કીધું આપણે તો છે ને કોલ ડિટેલ 8 મહિનાની શું 10 મહિનાની કઢવાય ત્યાર છે કીધું, એવી કોઈ ચિંતા જ નથી કીધું. એટલે મારા નામ વટાવીને જે ભાઈઓ કે બહેનો જે પૈસા લેતા હોય ને ધ્યાન રાખજો, મારા હાથમાં આવ્યા ને તો હું અહીંયા હાથ પગ વગરના કરી નાખીશ, એટલું યાદ રાખજો. એટલે જે તમારું કામ કરતા હોય કરી ખાઓ, બીજાના નામ ઉપર ચરી બેસવાના કામ ધંધા બંધ કરો, અને તમારામાં તેવડ હોય ને એટલું કામ કરો. કદાચ મારી ત્યાં આશ્રમે 1-2 વખત સેવા કરવા આવ્યા હોય ને ફોટામાં જોયા હોય અથવા મારા ફોટા મૂક્યા હોય તો કોઈએ મારા ફોટા કોઈ સાથે હોય ને તો એને પૈસા ન આપવા, કદાચ મારા ફોટા બતાવીને નામ વટાવતા હોય ને તોય. એટલે આવા ફ્રોડ લોકોથી ચેતીને રહેજો, નહીંતર તમે પૈસા આપશો ને તો એના દોષી તમે રહેશો, હું નહીં રહું. એટલે હજી કહી દઉં છું. અને સ્ત્રીની જાતને જ્યાં ત્યાં જેની તેની સાથે પૈસા લેવા અને જેની તેની સાથે બ્લેકમેલ કરવા એ સ્ત્રીની શોભા જ નથી. પહેલાં ન હોય ને તો છાસને રોટલો ખાઈને સૂઈ જવાય, ન હોય ને તો છાસને રોટલો ખાઈને સૂઈ જવાય. જેટલી તેવડ હોય ને એટલા જ પગ ચલાવાય, એટલી જ સોળ કરાય. પછી તમે બીજાના નામ દો આમને તેમને, અને મને મારા નામ તમે ખોટા પૈસા બાબતે વટાવશો ને મારા હાથમાં આવ્યા ને તેથી હું છોડીશ નહીં, આટલું યાદ રાખજો. જે તમારો ધંધો કરતા હોય ને કરી ખાવ. હા ભૂમિબેન. અને બીજી રીતના મારા નામ લઈને ખોટા મને બદનામ કરતા મને એનો ફેરાય નથી તમ તારે. પણ મારા નામથી તમે પૈસા લેતા 7 વાર વિચારજો. મારા નામથી કોઈ પૈસા માગે ને તો કોઈ પૈસા આપતા જ નહીં. પહેલાં તો મારે જ્યારે સેવાની કાંઈ જરૂર હોય ને તો હું જ તમને લાઈવ થઈને કહીશ, અથવા મારી સાથે ફોનમાં વાત કરી લેવી, પછી જ તમારે કોઈ સાથે પૈસાનો વ્યવહાર કરવો. હમણાં મને એક ભાઈનો સુરતથી ફોન આવ્યો હોય કે આવી રીતના બેન અમે ઘણા બધા ફસાણા છીએ, આમ છે ને તેમ છે. એટલે મેં કીધું ભાઈ ના, મારી ત્યાં સેવામાં આવ્યા હોય તો 1-2 વાર સેવામાં આવ્યા, સેવામાં તો કોઈ પણ આવી શકે. તો એનો મતલબ એ નથી કે અમે એને કહેતા હોય કે તમે બધે જ પૈસા લ્યો. અમે કોઈને આવી છૂટ જ નથી આપી. એને માટે તમારે જે કાયદેસર થતું હોય ને તમ તાર કરો, અમને કોઈ પ્રોબ્લેમ જ નથી. એટલે મારું નામ લઈને કોઈ પૈસા માગે ને તો પહેલાં મને ફોન કરજો, કોઈ પૈસા આપતા નહીં. આ ચોખ્ખી જ વાત છે. કોઈ ભાઈ હોય કોઈ બેન હોય માન્ય સેવા કરવા આવતા હોય, મારી સાથે ફોટો હોય ને ફોટો કાલ સવારે આમ બતાવે કે અમે બેન સાથે છીએ, તો એવા તો મારી સાથે હજારો ફોટા પડાવી જતા હોય. એટલે તમારે માની લેવાનું નહીં કે આ બેન સાથે છે જ, એની ખરાઈ પહેલાં કરી લેવાની, પછી તમારે પૈસા આપવાના. અને પછી ક્યાંક તમે ભરાવ બધા
ત્યાર પછી મને ફોન ન કરતા કે બેન આની પાસે આટલા પૈસા માગીને આપતા નથી ને આમ છે ને તેમ છે ને, તો મને ફોન ન કરતા મહેરબાની કરી મને પૂછીને આપો ને એમાં મને ફોન કરજો. અને મારો ફોન આખો રેકોર્ડિંગ વાળો જ છે એટલે મને કોઈ ચિંતા જ નથી. અને આવા કામ કરતા હોય ને એકાબીજાને બ્લેકમેલ કરીને પૈસા, એવા સાથે હું વ્યવહાર ન રાખું, મને ખબર પડી જાય ને એટલે. અને એક 2 વર્ષ પહેલાં એક ફ્રીજ અમને સેવામાં આપેલું છે. આ ફ્રીજ જેનું છે ને એને કહું છું કે આ ફ્રીજ તમારું લઈ જાજો, મારે નથી જોતું સેવામાં. કોક ગઈઢા બાના આંખમાંથી આંસુડા પડાવ્યા હોય ને પછી અમને ફ્રીજ આપ્યા હોય દાનમાં, તો આ ફ્રીજ મારે નથી જોતું. આ ફ્રીજ હું વાપરતી નથી. જો ફ્રીજ મારે જોતુંય નથી આવડું. કેમ કે કોઈ ગઈઢામાંના બાના આંસુડા પાડી અને મને ફ્રીજ દાનમાં આપ્યો ને હું ફ્રીજમાં બધી વસ્તુ રાખું તો મારી છોકરીઓને એવા સંસ્કાર આવે. એટલે જેને આપ્યું હોય ને સમજી જાજો. મારે એવા તમારા ન કરવાના ધંધા કરીને મને ફ્રીજ આપ્યું હોય ને મારે નથી જોતું. હું બહુ તટસ્થ રહેવાવાળી છું. પસંદ જ નથી આપણને એવા કામ. એટલે જ વટથી બોલી છે ને વટથી જીવી છે. જ્યાં રહી છે ને આમ ખુલ્લેઆમ જ રહી છે, એટલે ખુલ્લેઆમ જ જિંદગી જીવી છે. કાંઈ નહીં, એક ફોન મને સુરતથી આવ્યો કે બેન એવું કે અમે આશાબેનના ફાઉન્ડેશનમાં છીએ ને આશાબેન સાથે છીએ ને ક્યાંયથી પૈસા લીધા હશે ને. મેં કીધું ના ભાઈ, મને પૂછીને તમે આપ્યા નથી અને મારા એવા કોઈ ફાઉન્ડેશનમાં મારા એવા ટ્રસ્ટમાં કોઈ છે નહીં. મને ખબર હોય ને મારા ટ્રસ્ટની. એટલે મારા નામથી કોઈ અહીંયા કદાચ મારી ત્યાં સેવામાં આવ્યા હોય 1-2 વખત, તો એનો મતલબ એવો નથી કે એ બરોબર જ હોય. તમારે જોઈ વિચારીને જ વ્યવહાર કરવા. મારી ત્યાં કોઈ પણ સેવામાં આવતું હોય એ વ્યક્તિ સાથે તમારે જોઈ વિચારીને જ વ્યવહાર કરવા. પછી મને નો દોષી આપતા કે મારો ફોટો બતાવે કે અમે આશાબેન સાથે છીએ. જોવો એવા ફોટા તો મારા હજારોમાં પડેલા હશે બધા સાથે. એટલે ફોટો બતાવીને એમ કે આશાબેન સાથે છીએ તોય માની ન લેવું. ખોટા નામ લેશે. આશાબેનની સાથે 1 લાખ જોઈન્ટ છે, બધાને થોડા આપવાના હોય. આશાબેન પોતાને દાનના રૂપિયા દાનમાં વાપરે છે, ઉપરથી ઘરના ઉમેરે, પણ ખોટા તો એના ખૂનમાં જ ન આવે. આ ભૂમિબેન આપણે શું કરવું છે ખોટું કરીને? એટલે મારી સાથે કોઈ ફોટા પાડી ગયો ને પછી તમારી ત્યાં આવે ને ફોટો બતાવે કે અમે આશાબેન સાથે છીએ અને અમે આશાબેન સાથે જોઈન્ટ છીએ ને આટલા પૈસા આપો ને આમ મદદ કરો ને, અથવા તમને ફસાવે તો પહેલાં મારી સાથે કન્ફર્મ કરી લેજો, પછી જ પૈસા આપજો. હું આવી કોઈને પરમિશન આપતી નથી. અને માન્ય તો કોઈનું કોઈ સેવામાં વિડીયો જોઈને આવતા જ હોય, કોઈ બહેનું હોય, કોઈ ભાઈઓ હોય, તો આપણે થોડા ના પાડતા હોય ને એનો મતલબ એવો ન હોય કે એ કેવા હોય મને ખબર હોય. એ પાછળથી શું કરતા હોય મને ન ખબર હોય. એટલે ક્યાંય આવું નામ વટાવતા હોય ને તો ચેતી જાજો. આ વિડીયો ખૂબ શેર કરી દેજો. અને એવી બહેનોને કહું છું ને એવા ભાઈઓને કહું છું કે ખોટા ધંધા બંધ કરીને જે છાશને રોટલો મળે ને તો છાશને રોટલો ખાઈ લેવાય, પણ કોઈને બ્લેકમેલ કરી અને પૈસા લેવા ન નીકળાય. તમારે અસલ ખાનદાની લોહી હોય ને તો. અને ભૂલ થઈ ગઈ હોય ને તો હજી પાછું વળી જવાય જિંદગીમાં. જાયગા ત્યાંથી સવાર માણસથી ભૂલ થાય ને તો પાછું વળી જવાય. અત્યારે મને ભાઈનો કોઈક સામાજિક કાર્ય કરતા જ ભાઈ છે, એમનો ફોન આવ્યો એટલે મને ખ્યાલ આવ્યો. એ કે બેન તમારું નામ વટાવે ને તમારું નામ ખોટું બધે કહે ને આમ ને તેમ ને. મેં મારી ખોટી વાતું કરે એનાથી મને બીક જ નથી. એ ઉપરવાળા ઉપર છોડી દીધું. એ તો મને બીક જ નથી. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, એક પ્રભુથી ડરું છું, એ મને બીક જ નથી. પણ મારા નામના ખોટા પૈસા લેતા હોય ને તો ચેતી જાજો, આપતા નહીં. અને આપો ને તો તમે દોષી રહેશો, એટલું યાદ રાખજો જિંદગીમાં. અને પછી તમે તારા આશાબેનની છેલ્લી ક્વોલિટીની વાતું કરો, આશાબેનને ફેર જ નથી પડતો. એ કપડાં મેં કાઢ નાખ્યા છે કેદુના. પણ મારા નામના ક્યાંય પૈસા લેતા હોય તો પહેલાં મને ફોન કરી અને જાણ કરજો. અને તમે આપશો ને તો તમે દોષી રહેશો. પછી મન નો કહેતા મારો 3જો વિડીયો આવો છે. હજી યુટ્યુબમાં 2-3 વિડીયો પડ્યા જ હશે આવા. અને આ 3જો હજી વોર્નિંગ આપું છું કે મારા નામથી કોઈ પૈસા માગતું હોય તો આપતા નહીં. અને આપશો તો તમે દોષી રહેશો. પછી આશાબેનને ફોન ન કરતા મહેરબાની કરીને.
તમે એકાબીજા આપવા ટાણે મને પૂછીને નથી આપતા, અને પછી તમે બધા ભરાવ ને ત્યારે આશાબેનને ફોન કરો. અત્યારે 12 બહેનોને જાત્રાએ મોકલા છે. હું પોતે બેન જોડે છું. ટિકિટ હરિદ્વારની, રહેવા જમવા ટોટલ એમના આશ્રમથી એમની દીકરીઓ ગરમ ગરમ બનાવીને બધાને જમાડે, દર્શન કરાવ્યા. બેન નાના, એ તો તમે બધા સેવા કરતા હોય તો ફરજ છે ને. દીદી નાની ઉંમરમાં સારું કાર્ય કરો છો એટલે તો ઘણાને ખટકતા હોય ને, જોઈ ન શકતા હોય એટલે તો ઘણાને ખટાવતા હોય, એટલે આવા કાવા દાવા ચાલુ કર્યા હોય, સમજાણું? પણ આવા કાવા દાવાથી કોઈ ફેર જ નથી પડતો. અહીંયા પ્રૂફ સાથે જ જીવવા વાળી છું. એટલે 2 હાથ અને ત્રીજું માથું કે તમે ક્યાંય પૈસાનો વ્યવહાર કરો તો તમે એના દોષી રહેશો. એમાં આશાબેનને કોઈ કહેવા આવતા નહીં, અને મારા નામથી કોઈ પૈસા માગતું હોય તો કોઈને આપતાય નહીં. પહેલાં મારી સાથે કન્ફર્મ કરી લેજો ને પછી આપજો. હું એમ કહું ને આપો તો આપજો, કન્ફર્મ કરી લેજો. પાછા હું જ બોલું છું ને, મારો જ ફોન નંબર છે ને, એ જોજો, નહીંતર પાછો આમાં ઘણા બીજાને ફોન કરી દેશે. આમાં તો અત્યારે આ મોબાઈલ આવતા તો ન કરવાના કામ બધા કરી દે છે. અને મને રૂબરૂ મળી જાજો કે બેન આ વ્યક્તિ પૈસા તમારા નામથી માગે છે ને એને લઈને આવજો, અને પછી પૈસાના વ્યવહાર કરશો ને તો એના દોષી તમે રહેશો. મને ફોન ન કરતા મહેરબાની કરીને. વિજયભાઈ લગે રહો. હા ભાઈ, સાચી જ વાત છે ને. આપણને ખબર ન હોય કે એને કેટલી કેટલી જગ્યાએ પૈસા માંગ્યા હોય ને હું ધંધા હાલતા હોય. અમે અહીં મરવાય નવરા નથી થતા. મને આ ગેટની બહાર જવાનો ટાઈમ ન હોય. હું જ્યારે આશ્રમે આવી હોય, મારે કામ ન હોય ને તો હું આ ગેટની બહાર હું ન નીકળું. આપણને ટાઈમ ન હોય મરવાનો, અને આ બધાને આ જ કામ હોય. એટલે ખાસ અત્યારે જ લાઈવ થઈ. ભાઈનો ફોન મૂકીને તરત જ લાઈવ થઈ કે મારી ત્યાં કોઈ સેવામાં આવતું હોય ને 1-2 વાર મારી સાથે ફોટા કાંઈ જોયા હોય, અને તમને બધાને એવું કહેતા હોય કે અમે આશાબેન સાથે છીએ ને આમ છે ને મેં મદદ કરો, તો ભાઈ મદદ ન કરતા કોઈ મને પહેલાં જાણ કરજો. મારી પાસે રૂબરૂ આવજો. ફોન કરતાંય રૂબરૂ આવજો. ભલે એકવાર ટિકિટ ભાડાના ખર્ચો થાય જ ને, તમારા પૈસા તો બચી જશે ને. અને કાંઈ એવું કહી દેજો પૈસા જોતા હશે ને તો આશાબેન ફોન કરશે, તમારે ન આવું. અને પછી આપશો તો એના જિમ્મેદાર તમે રહેશો, મન ન કહેતા. હા ભૂમિબેન, આશાબેનની ઈર્ષા કરતા રહે, એમને જિંદગીમાં ભટકતા રહે. આપણે શું? સરસ કામ છે. સંજયભાઈ મિયાણીના જય સ્વામિનારાયણ, સાચું કીધું. હા ભાઈ, આની પહેલાંય મને થોડોક ટાઈમ પહેલાં એક ભાઈનો ફોન આવ્યો સુરતથી. બેન ઈ કે મારા ફોન ન ઉપાડે, પૈસા લીધા એ કયો ને. મેં કીધું ભાઈ તમે મને પૂછીને પૈસા આપ્યા છે? મને પૂછીને પૈસા આપો ને તો જ મને ફોન કરવાનો, નહીંતર મને ફોન ન કરતા આ બાબતે કોઈ દિવસ. અને આજ પછી મહેરબાની કરીને મને ફોન કરતાય નહીં આવો કોઈ. મને પૂછીને આપો ને તો જ મને ફોન કરવાનો. અને ન હોય ને તો છાશ ને રોટલો ખાઈ લેવાય, પણ આ ધંધા ન કરાય. કોકને બ્લેકમેલ કરવાના, પૈસા લેવાના, આ ધંધા ન કરાય. એમાં સ્ત્રીને તો આ શોભા જ નથી. આ સ્ત્રીની તો આ શોભા જ નથી. એટલે બેન હોય કે ભાઈ હોય, કોઈ પણ મારી ત્યાં આવતું હોય, સેવામાં આવતા હોય કે મારી સાથે ફોટા હોય, તો મહેરબાની કરીને ચેતી જાજો. આપતા પહેલાં 7 વાર વિચારીને પછી તમે વ્યવહાર કરજો પૈસાના. પછી ક્યાંય સલવાવું તો મને દોષ ન આપતા, મહેરબાની કરીને. અને મને આવો ફોનય ન કરતા, નહીં તો બીજી વાર હું ઝાલી જ લઈશ. જય સ્વામિનારાયણ. ચાલો, અત્યારે બધાને શોર્ટકટ રસ્તા જ અપનાવવા જ, કોઈને મહેનત જ નથી કરવી. લે, હા સાચી વાત છે હરેશભાઈ. મહેનત કરો, મહેનત કરો, મહેનત કરો. અને દેખાડામાંથી પાછા વળો. આ દેખાડામાં તમે હે ને દેખીમાં તમે ન કરવાના કામ કરી નાખો છો ને, પછી બધા હેરાન થાય પાછળ.
એટલે દેખાડાથી થોડાક પાછા વળો. જિંદગીમાં સુખી થવું હોય ને તો દેખાડાથી પાછા કરો. અત્યારે શું છે ખબર, સાચા લોકોને કષ્ટી છે અને ખોટા લોકો જરી ખાય છે. અત્યારે છે ને આ પરિસ્થિતિ છે, સાચા બહુ હેરાન થાય છે. ભરતભાઈ 100% સાચી વાત છે. દેખાદેખીમાં તમે આમ બીજાને દેખાડવામાં તમે કાંઈ ના કાંઈ કામ કરી નાખો, પણ જ્યારે એ જેની પાસેથી લીધા હોય ને ઈ તો આપવા જ પડે. ત્યારે બધું સામે જ આવે, ત્યારે પછી કોઈને મોઢું બતાવવા જેવાય ન રહી. એના કરતાં હોય ને એટલામાં રહેવાય, હોય એટલામાં જીવાય. એકવાર ભૂલ થઈ ગઈ હોય ને તો એમાંથી પાછું વળી જવાય. ભૂલ બધાથી થાય જિંદગીમાં, ભૂલ બધાથી થાય, પણ એ ભૂલમાંથી પાછું વળવું ને એ આપણામાં હોવું જોઈએ. ચાલો જોશીપુરાને મનીષાબેન, જોશીપુરાને આપણે ઘણા 5 વર્ષ ભણ્યા જોશીપુરામાં. હવે શું જોશીપુરામાં આવી. હા, ડાયરેક્ટ ઉપર જવું જ, કોઈને મહેનત નથી કરવી. સાચી વાત છે સાવનભાઈ, સાચી જ વાત છે બેન. દેખાડો કરવામાં પટેલોનું પૂરું થઈ જશે. એ મને નથી ખબર કેનું પૂરું થઈ જશે. આપણે તો જનરલ વાત કરી છે, આપણે કોઈને કહેવા જ નથી માગતા. દીદી ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો, તમારે સદા સાથ જ હોય છે. થેન્ક યુ. અત્યારે બેન બધા વગર મહેનતે કમાવા માગે છે, પણ છે ને નીતિ હંમેશા નારાયણ વસેલો. અમને તમારા મા બાપે આવું શીખવાડેલું છે કે નીતિ હંમેશા નારાયણ વસેલો છે. તમે નીતિ છોડો ને એટલે તમને દુઃખ આવવાનું જ છે. થોડું હોય ને તો થોડું ખવાય, અને રાતોરાત રૂપિયાવાળા થઈ જવાના ચક્કરમાં છે ને કેટલાયને સામેવાળાને બરબાદ કરી નાખશો ને તમે બરબાદ થઈ જશો. આ ધંધા બંધ કરો. હોય એટલું ખાવ, હોય એટલું ખાવ. જય માતાજી. અને બીજાને દેખાડવામાં ડેબા જે ચડશે ને આપણે જ ભરવા પડશે. ઓલા તો બધા હે ને 5 મિનિટ વખાણ કરીને વહી જશે. વાહ વાહ વાહ, બધા તમારા જ વખાણ 5 મિનિટ બધા વખાણ કરીને વહી જશે કે એને તો બહુ આવી રીતના આમ કર્યા ને આટલો ખર્ચો કર્યો ને આમ કર્યો. પછી ભરવા આપણે જ પડશે. એ કોઈ ભરવા નહીં આવે, કોઈ એટલે કોઈ ભરવા નહીં આવે. એટલે જેટલું ભગવાન આપે છે ને એમાં જીવવાની, આમ જિંદગી જીવો, મજા આવશે. અમે તો એવા પરિવારમાંથી છીએ ને કે અમે તો બધી છૂટ છે, અમારી ઘેરેથી બધી છૂટ છે. ફોરેનમાં પરિવાર રહેતો એટલે તમને ખબર હોય ને બધા ફોરવર્ડ જ હોય, તોય અમે મર્યાદામાં રહી છીએ. કે જેટલા મર્યાદામાં શોભી ને એટલા આપણે ફોરવર્ડમાં ન શોભી. એટલે ભૂલ થાય ને ભૂલમાંથી પાછા વળો તો જિંદગીમાં સુખી થશો. જય માતાજી, જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો, અચાનક એટલે અત્યારે લાઈવ થવું પડ્યું. હું તો થોડીક વાર ફ્રી થઈ તો સૂતી હતી. એક દિવસ આ દેખાદેખીમાં છે ને રોતાય નથી આવડવાનું. જોજો, રોતાય નહીં આવડે. એ તમારા બાળકોને ભોગવવું પડશે. તમારે તો ઠીક, તમારા બાળકોને નીચું કામ કરવા તો કોઈ રાજી જ નથી. લે, ભગવાન એટલું વિચારાય કે ભગવાન દ્વારકાધીશ ભગવાન હતા. સોનાની લંકા હતી, સોનાનો દ્વારિકા હતી, સોનાની દ્વારિકા હતી. તોય ભગવાન કેવા પ્રેમથી ગાયું ચરાવતા હતા. આટલો ગુણ લઈને તોય આપણે ગમે તે કામ કરવામાં આપણને શરમ ન થાય કે દ્વારિકાનો નાથ ભગવાન એ કેવા ગાયું ચરાવતા અને ગાયુંને રમાડતા ને ગાયને પ્રેમ કરતા ને વિચારો, એને શરમ ન થઈ. અને આપણે ઘરે 2 ગાયું રાખવી પડે તો આપણને શરમ થાય. તો આપણે નાના કહેવાય જાય. આપણી ખેતી આપણે કરવી પડે તો આપણે નીચા કહેવાય જાય. અમે અત્યારે ભલે તમને એમ થાય કે સોશિયલ મીડિયામાં બેન બોલે, અમે અત્યારે બધું જાતે જ કામ કરી છીએ.
અમે કોઈ કામવાળા નથી રાખ્યા, આમ બધું કામ જાતે જ કરી છે. અહીંયા કોઈ કામવાળા રાખેલ નથી. ત્યારે બધાને કહી છી કે કામ કરી તો આપણે નીચા ન થઈ જાય. એટલે કામ કરીને મહેનતથી ખવાય. બીજાના નામ વટાવી અને બીજાના નામ ઉપર ચરી ખાવા ન જવાય ક્યાંય દુનિયામાં. અને નામ બનાવવું હોય ને તો પગના તરિયાય ઘસાઈ જાય. એમને નામ ન બને, પગના તરિયાય ઘસાઈ જાય. પગના તરિયા ઘસાઈ જાય ને પોતાની મિલકતય ઓરવી પડે ત્યારે નામ બને, એમને નથી બનતું. એટલે માપે રહેજો ને, પાછું વટાવા નામ જાવ ને આશાબેનનું તો માપે રહેજો. અને મારે સામે આવ્યા ને તેથી ટાટિયા વગરના કરી નાખીશ, આટલું યાદ રાખજો. હું મરવા માટે જ જીવું, રાહત જોઉં છું. એટલે મારું નામ વટાવતા તો છે ને તમારે 7 પેઢી આમ વિચારીને નામ વટાવજો. અને મારા નામથી કોઈ આવે તો પૈસા આપતાય નહીં. અને જ્યારે એમ કે ને આશાબેન સાથે જોડાયેલા છીએ ને આમ ત્યારે ને ત્યારે મને ફોન કરી દેવો. મારો કોન્ટેક્ટ નંબર તો 9817 19 923 9817 19 923. મારું નામથી કોઈ આવ્યા હોય ને એમ કે આશાબેન સાથે જોડાયેલા છીએ ને આમ પૈસા ને આમ ને તેમને, તો ચોક્કસ મને પહેલાં ફોન કરી દેવો. બેન સાવ સાચું છે. જય માતાજી, જય માતાજી. મારો કોન્ટેક્ટ નંબર 9817 19 923. આ મારો કોન્ટેક્ટ નંબર છે. અને જેટલી મર્યાદા ભૂલશો ને એટલું દુઃખ આવવાનું છે, આવવાનું છે ને આવવાનું જ. આ સંસારમાં આટલું યાદ રાખજો, એટલું દુઃખ આવશે જ. તમે જેટલું કમાવ છો ને એટલામાં જીવશો ને તો ક્યારેય દુઃખ નહીં આવે. બીજાને દેખાડો કરવા જાશો કે બીજાના નામ ઉપર ચરી ખાવા જાશો તો દુઃખ આજ નહીં તો કાલ આવવાનું આવવાનું ને આવવાનું આવવાનું જ છે. આટલું જિંદગીમાં યાદ રાખજો. ભૂલ થાય, ભૂલમાંથી પાછું વળવું છે ને હંમેશા સ્ત્રી હોય કે પુરુષ હોય એની ફરજ છે. ભૂલ બધાથી થાય. આ દુનિયામાં ભૂલ કોઈથી ન થાય ને એવું બને જ નહીં. માણસ માત્ર ને ભૂલને પાત્ર હોય જ છે. બધાથી નાની મોટી ભૂલ થઈ જ હોય. આપણે કાંઈ હરિશ્ચંદ્ર નથી. એમાંથી પાછું વળવું ને હવે એ ડગલે ડગલે યાદ રાખવું કે હવે આ ભૂલમાં નહીં થાય, આ ભૂલમાં હવે આપણે નથી ફસાવું. એટલે હંમેશા છે ને એમાંથી ભૂલમાંથી પાછા વળો. લુખા વધી ગયા છે એટલે તો ભૂકંપના આંચકા આવે છે. સાચી વાત છે અજયભાઈ, પાપ જ વધી ગયું છે. કોકનું કરી નાખવાની જ ભાવના છે. લ્યો, હંમેશા કોકનું કરી નાખવાની જ ભાવના છે. કાંઈ ન હોય તો આશાબેનના નામ વટાવીને પૈસા લઈ આવો. આશાબેનના નામ ઉપર 2 વાર ફોટા, આશાબેનના આશ્રમે જાઓ, 2 દિવસ સેવામાં રોકાવ, 2 વાર ફોટા પાડી લ્યો. પછી ક્યાંક કોકને કહેવા થાય કે અમે આશાબેન સાથે જોડાયેલા છે, અમને આટલા પૈસા આપો. અરે શરમ થાવ, શરમ કરો. ટાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. એ બિચારા મને ભાઈએ જાણવા માટે જ ફોન કર્યો, બેન આ તમારા કોઈ ટ્રસ્ટમાં કે તમારા ફાઉન્ડેશનમાં કોઈ આવી રીતના જોઈન્ટ છે? મેં કીધું ના ભાઈ કોઈ નથી. મેં કીધું કોઈ નથી. તમે એને બોલાવીને એકવાર સમજાવો, પછી મેં કીધું આગળ કાર્યવાહી કરો. એકવાર બધાથી ભૂલ થાય, 2 વાર સમજાવો કીધું. પછી તમે છે ને આગળ તમારી જે થતી હોય પ્રોસેસ બધી કરો. એમાં આશાબેનનો કાંઈ ડર રાખતા નહીં. કામ કોઈને કરવું નથી, લેણું પાછું કોઈને આપવું નથી, મોજ કરવી છે. પૂરું થાય છે. સાચી વાત છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને ફરીને હજી આ 3જી વાર કહેતી જાઉં છું કે મારા નામથી કોઈ ક્યાંય પૈસા માગતું હોય તો 2 હાથ 3જું માથું કોઈને આપતા નહીં. અને મારા નામથી કોઈ ફોટો બતાવીને એમ કહેતો હોય કે અમે બેન સાથે છીએ જોઈ લ્યો, તો બેન સાથે એવા કોઈ છે જ નહીં. બેન સાથે હશે ને હું જાહેરમાં જ કહીશ કે આ વ્યક્તિ અમારા સાથે છે.
અમારો આશ્રમ આવે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. હા, જો આ ભાઈ કહે છે તમારા ફોલોવર્સને લાઈવમાં કહેજો કે કાંઈ પૈસા કે કાંઈ બીજી ત્રીજી વસ્તુ પણ ન આપવી. સાચી જ વાત છે. મારી સાથે વાત કરી લેવી અને મારો ફોન ન ઉપડે ને તો એ જે માગતું હોય ને એને ચોખ્ખું કહી દેવાનું કે બેનના આશ્રમે જઈને અમે બેન સાથે વાત કરી આવશું. અને તમને એમ કે અમે આશાબેન સાથે છીએ, જોવો મારો ફોટો, તો અહીંયા મારી પાસે હજારો ફોટા બધા પડવી ગયા હોય, પોતાના ફેસબુક ઉપર મૂક્યા હોય, ઇન્સ્ટામાં મૂક્યા હોય, વોટ્સએપમાં મૂક્યા હોય, તો એનો મતલબ એવો નહીં કે મારી સાથે જ હોય. એટલે ચેતી જાજો બધા. કોઈને કાંઈ આપતા પહેલાં છે ને મને મળી લેવું, અથવા મારી સાથે વાત ન થાય ને તો મેસેજ છોડ દેવો. જ્યારે હું જોઈશ ને ત્યારે તમને જવાબ આપીશ. હવે આ બધાને ખુલ્લા પાડો તો જ મજા આવશે જિંદગીમાં, તે સાચા વ્યક્તિની કિંમત થશે. આખું લાઈવ બેન પછી જોઈ લેજો. હવે પાછી વાત કેમ રિપીટ કરું? હા ભાઈ, સાચી વાત છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌને સુખી રાખે ને ભૂલ થાય, ભૂલમાંથી પાછા વળો તો ભગવાન પણ રાજી થશે. બેન કોઈ પાસે ભીખ માંગતા નથી. આશાબેન લાઈવ દ્વારા જ બધી વાત કરે છે. હા, જ્યારે સેવામાં જરૂર હોય તો હું લાઈવ થઈને જ કહું છું ને તમને બધાને. એટલે આવું કોઈ નામ લઈને માગતું હોય અથવા જણાવતું હોય કે અમે આશાબેન સાથે છીએ, તો મારી સાથે આવું કોઈ નથી. એટલે એની વાતોમાં ન આવું. અને જે મારી સાથે હોય ને કોઈથી માગતાય ન હોય, આટલું યાદ રાખજો. જે મારી સાથે જોડાયેલા હોય ને ક્યારેય મારું નામ દઈને ન માગતા હોય, આટલું યાદ રાખજો. એ પોતાનું જ નામ આપીને પોતાનું કામ કરતા હોય. કેમ કે મારી સાથે હોય ને મારી ખબર જ હોય. આ તો એક બે વાર અહીંયા આવી ગયા હોય ને ફોટા પાડી ગયા હોય ને સેવામાં આવ્યા હોય ને પછી નામ લઈને તમને બતાવતા હોય, તો એ વાત ખોટી છે. હરેશભાઈ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અશોકભાઈ જય સ્વામિનારાયણ. ભાઈ બધાને જય સ્વામિનારાયણ. બધા શેર કરી દેજો, જેટલું બને ને એટલો વિડીયો વધારે શેર કરજો, જેથી કરીને બધા સુધી આ વિડીયો પહોંચી શકે. અને જે ભાઈનો ફોન આવ્યો હતો ને એમને હમણાં હું ફોરવર્ડ કરી જ દઈશ. એટલે બધા સુધી આ મારો વિડીયો પહોંચાડી દેજો. આશાબેનના નામે લોકો ધંધા કરવા માગે છે. જે કોઈએ દાન કે સેવા આપવી હોય એમણે સીધે આશાબેનને જ જણાવવું. આ ચોક્કસ મને જ જણાવી દેવું. હું કોઈ દિવસ કોઈને લેવા મોકલતી જ નથી. સાચી જ વાત છે. આ ચોક્કસ મને જણાવી દેવું. મને મેસેજ છોડી દેવો. કદાચ ફોનથી વાત ન થાય તો મને મેસેજ છોડી દેવો. બીજાના નામ લેવા કરતાં તમારા કામ ધંધા કરો. તમે જે કરતા હોય કરી ખાઓ. નહીતર કોક દીકના છે ને વાહાય કાબરા થઈ જાય. આટલું યાદ રાખજો. એટલે મહેનતથી કામ કરો અને તમારું જે કામ કરતા હોય કરી ખાઓ. આટલામાં સમજી જવાય. આપણી પાસે હોય ને એટલામાં જિંદગી જીવાય. ન હોય ને તો બે હાથ જોડીને આપણા નામે જ મગાય, બીજાના નામે ન મગાય. એમાં કાંઈ નીચા બાપુજીને આપણે ન થઈ જાય. કોઈ કામ નીચું છે જ નહીં. મને એટલી ખબર છે. અમે 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 વાસણ કપડાં પોતા બધું કરી લઈએ છીએ, રસોઈ કરી લઈએ, બધું કામ કરી લઈએ. કોઈ કામ નાનું અમને લાગતું જ નથી. વિદેશમાં જાઓ તમે બિચારા આટલી ઠંડીમાં પોતાનું કામ બધા પોતે જ કરતા હોય. પછી આપણે એમ કહીએ વિદેશવાળા સુખી, વિદેશવાળા સુખી. પણ ત્યાં એ કોકના કચરા પોતાય કરી આવે છે. હોટલમાં ઓછાળે પાથરી આવે છે. કોકની ઘરે રસોઈ હોય ને તો રસોઈ કરી આવે છે. એને જરાય શરમ નથી. શરમ આપણને જ બધી ભૈરી છે અહીંયા.
એટીટ્યુડથી ફરવું છે અને આ આપણને શોભા ન દે. કેમ શોભા ન દે? કાળા કામ કરવા જ શોભા ન દે. કામ તો કોઈ પણ કામ કરી શકાય, એમાં બધે શોભા જ છે. અને આવા પાવરથી જે રહેતું હોય ને કોઈ દી જિંદગીમાં સુખી ન થાય, એટલું યાદ રાખજો. નાનામાં નાનું સામાન્ય કામ હોય ને કોઈ પણ કરી નાખતા હોય ને ભગવાન જોજો એને સુખી કરશે. હેરીભાઈ સાચી વાત છે મારી સિસ્ટર. આ મને ખબર છે ને તમે બધા કેટલી ઠંડીમાં કામ કરવા જતા હો. ત્યાં એને 5 પાઉન્ડ મળતા હોય ને તોય ગમે કામ હોય ને કોકની ત્યાં રસોઈ કરવાનું તોય બધા વહી જાય. પોતાની જોબ કરીને આવ્યા ને બીજે ક્યાંક 5 પાઉન્ડનું કામ હોય ને તોય પાતે વહી જતા હોય બધા. ત્યારે બધા સુખી છે. પછી આપણે એમ કંઈ મોદી સાહેબ કંઈ કામ નથી આપતા ને ઓલા આમ નથી કરતા ને આ સરકારે આમ કરી નાખ્યું ને પેલા આપણે જ કામ નથી કરવું. કામ કરવું હોય તો કેટલું છે. કોકના ખેતરમાં થોડીક વાર મજૂરી વહી જાય. મને આ બલદાણા જે અમારો આશ્રમ છે ને એ ગામ મને ખબર છે. આજુબાજુના બધા ગામ, આટલામાં આજુબાજુમાં બધા ગામ. એટલે મેં એ એક માર્ક કર્યું. મેં કીધું અમારી બાજુ બેનો ઘડીકમાં જાય નહીં, આ બાજુના બેનો સવારે 6 વાગે 7 વાગે વહી જાય 11 વાગ્યા સુધી. જે 150-200 રૂપિયા જે મજૂરી મળે એ ગમે એટલી 80 વીઘાવાળા હોય ને 50 વીઘાવાળા એની બેનું નવરી હોય ને તો રોજે વહી જાય બોલો કામ કરવા મજૂરીએ. એને માણસાઈ કહેવાય. મને તો એ ખબર પડી કે કામ કરવા વહી જાય છે. હું અહીં આવી ને ત્યારે મને થોડુંક નવું લાગ્યું. મેં કીધું આ તો ફોરેન જેવું ગામ કહેવાય કીધું બધું. આ આજુબાજુના બધા ગામડા થોડીક વાર એને એના પોતાના ખેતરમાંથી ફ્રી હોય તો એ ગમે ને ત્યાં બપોર સુધી મજૂરીએ કામ વહી જાય. ભલે એને પોતાને 50 વીઘા જમીન હોય ને તોય વહી જાય. કામ કરવામાં છે ને શરમ છે. આવી રીતના કોકના નામ ઉપર પૈસા માગવા શરમ થાય. એટલે જે આવા મારા નામ બતાવતા હોય ને એને કહું માપે રહેજો, માપે રહેજો. તમારું કામ કરી ખાઓ અને તમારા જે ધંધા હોય ને એમાંથી પાછા વળો. હા બિલકુલ સાચી વાત છે. હમણાં કોક માન્ય પેલા એક સેવામાં કોઈ હતું અને પછી નંબર પ્લેટ વગરની ગાડી વેચવા ગયું હતું. પણ મારો ફોટો પછી ફેસબુકમાં જોયું કે આ ભાઈ, મેં કીધું ભાઈ માન્ય તો 2 દી સેવા કરવા આવ્યા હોય ને પછી શું કરતા હોય મને થોડી ખબર હોય. કીધું અરે કે બેન આપું કે ન આપું. મેં કીધું ભાઈ તમારે જે કાર્યવાહી થતી હોય ને એ કરો. મેં કીધું મારું કાંઈ મોઢું રાખતા નહીં, મારું મોઢું ક્યાંય રાખવાનું નહીં. કીધું હું કોઈને આવું શીખવાડતી નથી, હું આવું કોઈને કહેતી નથી. હા ચંદ્રિકાબેન. હા એકદમ મજામાં છીએ, એકદમ મજામાં, એકદમ મજામાં છીએ. જો બધાને આશાબેન બનવું છે એમ આશાબેન ન બને ને બનાય. રાત દી નીંદર ન થાય. પૂછો મારી છોકરીઓને પગના તળિયા ઘસાઈ જાય છે. આખો દી કમરે ઊંચી નથી થતી. અને સીધા સીધા તમારે કોકના નામ ઉપર એસ કરવા હોય તો જિંદગીમાં કોઈ દી ન મેળ પડે. કૃણાલભાઈ કેટલા સમયથી બેનભાઈને વાત નથી થઈ. પણ ભાઈ હું ફ્રી જ ન હોય, હું ફ્રી જ નથી હોતી. એક સામાજિક કાર્યકર્તા ભાઈનો મને સુરતથી ફોન આવ્યો કે બેન આવી રીતના થયું છે ને આમ કહે છે ને તમે નથી કે ના ભાઈ હું આમાં ક્યાંય ઇન્વોલ્વ નથી તમ તારે. એટલે કે તમારી સાથે ફોટા ને એવું જોયું હોય ને એમ કે પાછા એમ કે બેન સાથે હતા ને આમ. મેં કીધું ના ભાઈ હું ક્યાંય નથી આમાં. અને હું બધાને એટલે જ લાઈવ થઈને કીધું કે આવું ક્યાંય પણ કાર્ય બને તો હું એમાં ક્યાંય છું જ નહીં. આ તમારે આંખું બંધ કરીને વિચાર લેવાનું.
અને હવે તો અમે સેવાવાળા આવે ને તો એનું બધી આમ બહુ બધી તપાસ કરીને સેવામાં રાખવાના છીએ. આધાર કાર્ડ પહેલાં માગી, આધાર કાર્ડ જોઈ, પછી એના પરિવાર, એનો પરિવાર ને એના પરિવાર બધું જાણીને પછી ત્યાં સુધી અમે આશ્રમમાં કોઈને આવવાય નથી દેતા. કેમ કે અમને આવા 2-3 અનુભવો અમને થઈ ગયા છે. બધી પાટકી નો કામ કરવાના કામ કરીને આવે ને પછી અહીં સેવામાં આવે. ઉષાબેન દ્વારકા તમારી ભેગું મારે આવું છે. ચોક્કસ ઉષાબેન. એટલે અમે આ બંધ કરી દીધું છે કે જે કોઈ પણ વિડીયો જોઈને એમ કે બેન સેવામાં આવું તો અમે હવે બંધ કરી દીધું છે. અમને પેલા આધાર કાર્ડ મોકલવાનો, પછી અમે એની બધી તપાસ કરીને અમને એમ થાય કે આને આવવા દેવા જેવા છે તો જ આવવા દઈ. નહીતર હવે બધી દયાની સિસ્ટમ બંધ કરી દીધી. નહીતર આપણને એમ થાય ભલે ને આવે, સેવા કરે છે ને 2-4 દી રહેતા, ભલે ને રહેતા. કઈ જરૂર હોય તો કહેજો મારા બેન, આવું છે. ચોક્કસ કઈ જરૂર હશે તો જણાવીશ ભાઈ, ચોક્કસ જણાવીશ. દીકરીઓને મળવા આવું છે ને ચોક્કસ આવજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને મહેનતથી કામ કરો અને હંમેશા નીતિએ નારાયણ વસેલો છે. ગમે એવું દુઃખ આવે સુખ આવે, તમારી નીતિ ન છોડો. જો સુખી થવું હોય ને તો નીતિ ક્યારેય ન છોડતા. ભલે કોઈના લીધા હોય તો 5-25 દિવસ મોડું થાય તો બંને ભાગે સમજવું જોઈએ કે એ આપી જ દેવાના છે. એની પાસે હોય તો એ આપી જ દેવાના હોય, નથી તો 5 દી વહેલા મોડું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને દેખાડાથી હંમેશા બહાર આવવાની જરૂર છે. બસ જેને સારા લાગે ને એને મારા શબ્દ લેવા, જેને સારા ન લાગે ને મારા વિડીયો જ ન જોવો. આ જેને ગમતું હોય ને એના માટે જ હંમેશા મારું લાઈવ હોય છે. બીજા માટે મારું લાઈવ હોતું જ નથી. જેને ન પસંદ હોય ને એને જોવું જ નહીં. એમાં બ્લોકનું ઓપ્શન આવે, બંધ કરીને નીકળી જવાનું. ચાલો જય સ્વામિનારાયણ.